નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે અગાઉ જે ભરતી આવેલી હતી તેમાં ફોર્મ ભરી નથી શક્યા તેવા ઉમેદવારો માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહેલા છે. ફોર્મ ભરવા માટેની લિંક છે તે ઓપન કરવામાં આવેલી છે અને 26/8/2024થી જે ઉમેદવારો બાકી રહી ગયેલા છે તેઓ ફરીથી ફોર્મ ભરી શકશે. તો શું છે અપડેટ, તમામ વિગતો મેળવીએ આપણે આ વિડીયો લેક્ચરમાં. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટ્ટાવાળા, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર અને ડીવાયએસઓ માટેની ભરતી આવેલી છે. તેમના માટે અલગથી વોટ્સઅપ પર ગ્રુપ બનાવવામાં આવેલું છે અને તે ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તો શું છે પોલીસ ભરતીનું અપડેટ, તેની તમામ વિગતો આપણે આ વિડીયો લેક્ચરમાં મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, જે પોલીસ ભરતી 2024 છે તેમાં પીએસઆઈ અને એલઆરડી બંનેનો સમાવેશ થાય છે. તો આ ઓરિજિનલ જાહેરાત છે તે 13 માર્ચ 2024ના રોજ બહાર પડેલી હતી અને તે વખતે 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી એ ફોર્મ ભરવામાં આવેલા હતા. એટલે આ સમયગાળા દરમિયાન જે લોકો ઉંમર અને લાયકાત ધરાવતા હતા તે તમામ લોકોએ ફોર્મ ભરી દીધેલા હતા. ત્યારબાદ હવે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટના જે બાકી ઉમેદવારો રહી ગયેલા છે કે જેઓ કોઈપણ કારણસર આ એપ્રિલ મહિનામાં જે જાહેરાત આવેલી હતી તેમાં ફોર્મ ભરી શકેલા ન હતા, તેઓ ફરીથી ફોર્મ ભરી શકશે. હવે કયા સમયગાળા દરમિયાન ફોર્મ ભરી શકશે? તો ફોર્મ ભરવા માટેની લિંક છે તે 26/8/2024ના રોજ બપોરના 12 વાગે ઓપન થશે અને 26/8/2024થી 9/9/2024 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. એટલે કોઈપણ કારણસર પોલીસની ભરતીના ફોર્મ ભરવાના રહી ગયેલા હોય તેવા તમામ ઉમેદવારો છે તે 26/8/2024થી 9/9/2024 સુધી ફોર્મ ભરી શકશે. તો આ ફોર્મ ભરવા માટે કેટલીક અગત્યની તારીખો અને અગત્યની સૂચનાઓ છે તેમની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો જે ઉમેદવારોની અરજી અગાઉ કન્ફર્મ થયેલ છે તેઓએ અરજી કરવાની રહેતી નથી. એટલે કે જે 4/4/24થી 30/4/24 સુધીના સમયગાળામાં જે લોકોએ અરજી કન્ફર્મ થઈ ગયેલી છે અને ફોર્મ ભરી દીધેલું છે તેઓએ ફરીથી અરજી કરવાની રહેતી નથી. બીજી અગત્યની સૂચના છે, અગાઉ કોઈપણ કારણસર અરજી કરી શકેલ ન હોય અને હાલમાં ઉંમર અને લાયકાત ધરાવતા હોય તે અરજી કરી શકશે. એટલે કે જે આ સમયગાળો આપેલો છે તે સમયગાળા દરમિયાન કોઈપણ ઉમેદવાર અરજી કરી ન શક્યા હોય અને હાલમાં ઉંમર અને લાયકાત ધરાવતા હોય તો તેઓ અરજી કરી શકશે. બીજી અગત્યની સૂચના એવી છે કે અગાઉ જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે અને છતાં તે જ સંવર્ગમાં ફરીથી અરજી કરશો તો તેમની તે સંવર્ગની તમામ અરજીઓ રદ થશે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 સંવર્ગ માટે ફોર્મ મંગાવેલા હતા, એક એલઆરડી માટે અને બીજું પીએસઆઈ માટે. હવે જો કોઈ ઉમેદવાર છે તેણે અગાઉ એલઆરડીના સંવર્ગ માટે અરજી કરેલ છે અને એ અરજી કન્ફર્મ થયેલી છે અને એ જ સંવર્ગમાં જો ફરીથી અરજી કરશે તો તેમની તમામ અરજીઓ રદ થશે. એનો મતલબ એવો કે અગાઉ કરેલી અરજી પણ રદ થશે અને હાલમાં જે અરજી કરશો તે પણ રદ થશે. એનો મતલબ એવો કે તમે કન્ફર્મ અરજી થયેલી છે તો ફોર્મ ભરવાનું નથી. પણ હવે ધારો કે કોઈ ઉમેદવારે એલઆરડીનું ફોર્મ ભરી દીધેલું છે પરંતુ પીએસઆઈનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલું છે તો તે સંવર્ગ બદલાઈ જાય છે, એટલે બીજા સંવર્ગમાં તે અરજી કરી શકશે. પણ બીજા સંવર્ગમાં ખાસ ધ્યાન રાખવાનું કે બીજા સંવર્ગમાં તેમણે અગાઉ અરજી કરેલી ન હોવી જોઈએ. જો એક સંવર્ગમાં અરજી કરેલી હોય અને તે જ સંવર્ગમાં ફરીથી અરજી કરો તો બંને અરજીઓ, એટલે અગાઉ કરેલી અરજી અને હાલમાં જે અરજી કરશો તે બંને અરજી રદ થશે. બીજી અગત્યની સૂચના છે, અગાઉ
કોઈ ઉમેદવારે માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કરેલ હોય અને હવે તેઓ પીએસઆઈ કેડર માટે અરજી કરવા માગતા હોય અને લાયકાત ધરાવતા હોય તો તેઓ પીએસઆઈ કેડર માટે અરજી કરી શકશે. એટલે જે બે કેડર છે એલઆરડી એટલે કે લોકરક્ષક અને પીએસઆઈ. હવે અગાઉ કોઈ ઉમેદવાર છે તેમણે માત્ર એલઆરડી માટે અરજી કરેલી હતી અને હવે તેઓ પીએસઆઈ કેડર માટે અરજી કરવા માગે છે અને તે માટેની વયમર્યાદા અને લાયકાત ધરાવતા હોય તો તેઓ પીએસઆઈ કેડર માટે અરજી કરી શકશે. એલઆરડી માટે તો અગાઉ અરજી કરેલી જ છે એટલે ફરીથી અરજી કરવાની રહેતી નથી, પરંતુ તેનો સમર્ક બદલાઈ જાય છે એટલે એની કેડર બદલાઈ જાય છે. એલઆરડી કેડરમાં ફોર્મ ભરેલું તો હવે પીએસઆઈ કેડરમાં ફોર્મ ભરવા માગતા હોય તો તે ફોર્મ ભરી શકશે. હવે બીજી અગત્યની જે વયમર્યાદાની તારીખ છે તે આપણે ખાસ યાદ રાખવાની છે કે 26/8/2024 9/9/2024 સુધી અરજી કરી શકાશે. હવે જે નવી અરજી કરતા હોય તેમની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનામતના તમામ પ્રમાણપત્રો છે તે 9/9/2024ની સ્થિતિએ ગણવાના રહેશે. એટલે કે વયમર્યાદા પણ 9/9/2024ની સ્થિતિએ ગણવાની રહેશે અને શૈક્ષણિક લાયકાત અને અનામતના પ્રમાણપત્રો છે તે પણ 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનામતના પ્રમાણપત્રો છે તેમની આપણે એક કેટલી વયમર્યાદા રહેશે, શૈક્ષણિક લાયકાત છે, અનામતનો લાભ કેટલો મળશે, વયમર્યાદામાં કેટલો લાભ મળશે, પછી જે એનસીસી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રમાણપત્રો હોય તો તેમને કેટલા વધારાના ગુણ મળવાપાત્ર થશે. આ તમામ બાબતોની આપણે એક અગાઉના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરેલી છે. નવા રિક્રુટમેન્ટ રૂલ છે તેના વિશે, તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તે લિંકની મદદથી અગાઉની જે સૂચનાઓ છે તે આપ જોઈ શકશો અને એલઆરડીના જે નવા રિક્રુટમેન્ટ રૂલ આવેલ છે, ન્યૂ રિક્રુટમેન્ટ રૂલ, તેનો ડિટેલમાં વિડીયો લેક્ચર આપણે બનાવેલો છે. તો ખાસ યાદ રાખશો, નવી અરજી કરનારે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનામતના પ્રમાણપત્રો છે તે 9/9/2024ની સ્થિતિએ ગણવાના રહેશે. હવે જે અનામત કેડરના એટલે કે અનામત વર્ગના ઉમેદવારો છે તેમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસી અથવા તો આપણે જેને એસસીબીસી તરીકે ઓળખીએ છીએ, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે તેનો લાભ મેળવવા માગતા હોય તો આ અંગેનું પ્રમાણપત્ર છે તે 1/4/2022થી 9/9/2024 સુધીના સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ. એટલે એસસીબીસીનો લાભ મળ્યો હોય તો એના માટે આપણે જે ક્રિમિલિયર સર્ટી છે તેની જરૂર પડતી હોય છે. તો આ ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તે 1/4/2022થી 9/9/2024 સુધીના સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ. તેવી જ રીતે તાજેતરમાં જે ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવામાં આવેલું છે એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ, ઇકોનોમિકલી વીકર સેક્શન્સ એટલે કે ઈડબ્લ્યુએસની કેટેગરી છે તેમાં કોઈ ઉમેદવાર લાભ લેવા માગતો હોય તો તે અંગેનું પ્રમાણપત્ર છે તે 10/9/2021થી 9/9/2024 સુધીના સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલું હશે તો જ માન્ય રાખવામાં આવશે. એટલે આ પ્રમાણપત્રની તારીખો ખાસ યાદ રાખવા જેવી છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે પણ જે ક્રિમિલિયર છે તેમની જે નક્કી કરેલી છે લાયકાત, એ ક્રિમિલિયર સર્ટિફિકેટની તારીખ છે તે 10/9/2021થી 9/9/2021 સુધીના સમયગાળાની હોવી જોઈએ. તો જ આ સર્ટિફિકેટ છે તે માન્ય રાખવામાં આવશે, અન્યથા સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, બીજી ખૂબ જ અગત્યની સૂચના છે. જે ઉમેદવારોએ તારીખ 4/4/2024થી 30/4/2024 દરમિયાન અરજી કન્ફર્મ કરેલ છે અને તે સમયે રક્ષાશક્તિ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાથી તેની વિગતો ભરી શકેલ નથી, તેઓએ ફરીથી અરજી કરવાની રહેતી નથી. આવા ઉમેદવારોના પ્રમાણપત્રો તારીખ 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલ હશે તેવા ઉમેદવારોએ શારીરિક કસોટી ઉત્તીર્ણ થયા બાદ પોલીસ ભરતી બોર્ડ ખાતે અરજી આપવાની રહેશે. અહીંયા એક અરજી શબ્દ ઉમેરવાનો છે. અરજી આપવાની રહેશે અને માન્ય પ્રમાણપત્રો ધરાવનાર ઉમેદવારોને તેનો લાભ મળવાપાત્ર થશે. એટલે ધારો કે કોઈ ઉમેદવારે આ જે અગાઉ ફોર્મ ભરાયેલા હતા 4/4/2024થી 30/4/2024ના સમયગાળા દરમિયાન,
તે સમયગાળા દરમિયાન કોઈ ઉમેદવાર છે તે રક્ષા શક્તિ અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અથવા તો રમતગમતનું પ્રમાણપત્ર અથવા તો વિદ્વાનું પ્રમાણપત્ર ધરાવતા નહોતા. અને ત્યાર પછી મે મહિનામાં અથવા તો જૂન મહિનામાં કોઈ વ્યક્તિએ આ લાયકાત મેળવેલી છે, એટલે કે રમતગમતનું કોઈ પ્રમાણપત્ર મેળવેલું છે અથવા તો વિધવા અંગેનું પ્રમાણપત્ર મેળવેલું છે અથવા તો રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મેળવેલું છે અથવા તો લાયકાત મેળવેલી છે, તો તેનો મતલબ એવો થયો કે આ સમયગાળા દરમિયાન તેમણે જે અરજી કન્ફર્મ થયેલી છે તેમાં તેમની વિગતો ભરવાની રહી ગયેલી હશે. તો આ 30/4/2024 પછી કોઈ ઉમેદવારે આ 4 જે લાયકાત જે કેટેગરી આપેલી છે, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રમતગમતનું પ્રમાણપત્ર અને વિધવા અંગેનું પ્રમાણપત્ર, તો તેઓએ ફરીથી અરજી કરવાની નથી. પરંતુ આવા ઉમેદવારોએ જ્યારે તે લોકો ફિઝિકલ ટેસ્ટમાં એટલે કે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થઈ જાય તો તેવા ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડ ખાતે અરજી આપવાની રહેશે અને માન્ય પ્રમાણપત્રો ધરાવનાર ઉમેદવારોને તેમનો લાભ મળવાપાત્ર થશે. પરંતુ ખાસ વાત એ યાદ રાખવાની છે કે આવા પ્રમાણપત્રો 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ 30/4/2024ના રોજ ફોર્મ ભરાઈ ગયેલા હતા, તેમાં ત્યાર પછી આપે આ કોઈ પણ લાયકાત મેળવેલી હોય અને તેની વિગત જે અગાઉ કન્ફર્મ થયેલી જે અરજી છે તેમાં ભરી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોને પણ લાભ આપવામાં આવેલો છે, તેમને પણ તક આપવામાં આવેલી છે કે તેઓએ 9/9/2024 સુધીમાં આવી કોઈ પણ લાયકાત મેળવેલી હશે તો તેમને પણ આ જે વધારાના ગુણ મળવાપાત્ર થશે અથવા તો જે અનામતનો લાભ મળવાપાત્ર થશે તે લાભ મળશે. પરંતુ તેઓએ ફરીથી અરજી કરવાની નથી, પરંતુ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થઈ ગયા બાદ પોલીસ ભરતી બોર્ડ ખાતે એક અરજી આપવાની રહેશે કે અમે ભાઈ 30/4/2024 પછી અને 9/9/2024 સુધીના સમયગાળા દરમિયાન આ સર્ટિફિકેટ મેળવેલ છે અથવા તો આ રમતગમતનું પ્રમાણપત્ર મેળવેલું છે અથવા તો વિધવા થયેલ છે, એવી અરજી આપવાની રહેશે. અને આવું જો માન્ય પ્રમાણપત્ર તેઓ ધરાવતા હશે તો તેમને આ કેટેગરીનો લાભ આપવામાં આવશે અથવા તો આ સર્ટિફિકેટનો અથવા તો લાયકાતનો લાભ આપવામાં આવશે. હવે ફી અંગેની વિગત જોઈએ તો અનામત કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. જનરલ કેટેગરીના ઉમેદવારોએ લોકરક્ષક માટે 100, તેવી જ રીતે પીએસઆઈ માટે પણ 100 રૂપિયા ફી ભરવાની થશે. પણ જો બંને સાથે અરજી કરતા હોય એટલે કે બંને કેડર માટે સાથે અરજી કરો તો 200 રૂપિયા ફી ભરવાની થશે. અને આ પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે. એટલે ઓફલાઈન માધ્યમથી એટલે પોસ્ટ ઓફિસમાં અથવા તો બેંકમાં ચલણ ભરવાનું નથી અથવા તો રોકડેથી કોઈ પણ જગ્યાએ ફી ભરવાની નથી, માત્ર ઓનલાઈન માધ્યમથી ફી ભરવાની છે. હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 9/9 છે, જ્યારે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 13/9/2024ના રોજ કલાક 23:59 એટલે કે 13/9ના 12 વાગ્યા સુધીની, રાતના 12 વાગ્યા સુધીની જે આ સમયગાળો છે તે ફી ભરવા માટેનો છે. એટલે 9/9 સુધીમાં અરજી કન્ફર્મ થયેલી હોય તો તેઓ 13/9/2024 રાતના 12 વાગ્યા સુધી ફી ભરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકોને ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા હોય તેઓ 26/8થી 9/9ના સમયગાળા દરમિયાન અવશ્ય ફોર્મ ભરી દેજો. આપના મિત્રોને પણ આની જાણ કરજો, કારણ કે કોઈ વિદ્યાર્થી મિત્રો છે તેમણે પાછળથી લાયકાત મેળવેલી હોય અથવા તો કોઈ પ્રમાણપત્ર અથવા તો કોઈ ડિગ્રી પાછળથી મેળવેલી હોય, રમતગમતમાં કોઈ પ્રમાણપત્ર અથવા તો સિદ્ધિ મેળવેલી હોય તો તેમનો લાભ પણ તેઓને મળી શકશે. 1-2 મહિનાના ઉંમરને હિસાબે કોઈ વિદ્યાર્થી મિત્રો રહી ગયેલા હોય તો તેઓ પણ ફરીથી ફોર્મ ભરી શકશે. ક્યારેક એવું બને કે કોઈ ઉમેદવારે માત્ર એલઆરડી માટે ફોર્મ ભરેલું હોય અને પછી પીએસઆઈ માટે પણ ફોર્મ ભરવા માગતા હોય તો તેઓ પણ ફરીથી ફોર્મ ભરી શકશે. તો આ લિંક છે તે 9/9/2024થી 26/8/2024થી 9/9/2024ના સમયગાળા દરમિયાન ઓજસ વેબસાઇટ ઉપરથી ભરી શકાશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.